હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે ધોરણ 7ના ગણિતમાં ચેપ્ટર નંબર 7 ત્રિકોણની એકરૂપતા જોવાના છે. આની પહેલાં આપણે ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો જોઈ લીધું છે. તો ચાલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 7.1ની. તો એની પહેલાં આપણે ચેપ્ટરની સમજૂતી જોઈ લઈએ. જો બે રેખાખંડની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો છે. માની લ્યો કે તમારી પાસે આવી જે બે પેન હશે, તો એક અને એક બે. તો જ્યારે બંનેની લંબાઈ સરખી હોય તો એ બંને રેખાખંડ છે એ એકરૂપ કહેવાય. આપણે રેખાખંડની બદલે પેનનું ઉદાહરણ ધ્યાનમાં લઈએ. તો જ્યારે એની બંનેની લંબાઈ સરખી હોય તો એ એકરૂપ રેખાખંડ છે એવું કહેવાય. પછી બીજો પોઈન્ટ છે, જો બે ખૂણાના માપ સરખા હોય તો તે બે ખૂણાઓ એકરૂપ થાય. એટલે માની લો એક ખૂણો 30નો હોય અને બીજો ખૂણો પણ 30નો હોય તો એ બંને ખૂણા છે એ એકરૂપ કહી શકીએ. આ બે આકૃતિ તમને આપી છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. હવે એમાં B ખૂણો 60નો છે અને Q ખૂણો પણ 60નો છે. તો માપ ખૂણો B અને માપ ખૂણો Q છે એ બંને એકરૂપ કહેવાય. એવી જ રીતે જો આ 50-50ના હોય તો ખૂણો A અને ખૂણો P છે એ પણ એકરૂપ કહેવાય. તો જ્યારે ખૂણાના માપ સરખા હોય તો તે એકરૂપ કહેવાય. પછી છે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો અથવા તો પૂર્વધારણાઓ. જેમાં પહેલી છે બા 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 પૂર્વધારણા. આગી મારું વાળું બા 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 નહીં, પણ બા 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 એટલે કે બાજુ બાજુ ને બાજુ. તો જ્યારે બે ત્રિકોણ હોય અને ત્રિકોણની બાજુઓ સરખી હોય, ત્રણ બાજુ સરખી હોય, એટલે કે આ 3 સેન્ટીમીટર છે તો આ પણ 3 સેન્ટીમીટર હોય. એ રીતે BC 4 સેન્ટીમીટર છે તો QR પણ 4 સેન્ટીમીટર જ હોય. તો જ્યારે 3 બાજુઓના માપ બંને ત્રિકોણમાં સરખા હોય તો બા 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 પૂર્વધારણા કહી શકશું. પછી જ્યારે બે બાજુ અને એક ખૂણો સરખો હોય, એટલે માની લ્યો કે આ 3 સેન્ટીમીટર છે, આ 4 સેન્ટીમીટર છે, એવી જ રીતે આ 3 છે, આ 4 છે, તો આ બંને બાજુ સરખી થઈ અને આ ખૂણો માની લ્યો કે 60 છે અને આ ખૂણો પણ 60 છે. તો આને બાજુ ખૂણો બાજુ એટલે કે બા ખૂ બા શરત કહી શકશું. જ્યારે બે ખૂણા અને એક બાજુ સરખી હોય તો એને ખૂ બા ખૂ કહેવાય. આ માની લ્યો કે 70 છે, તો ખૂણો બાજુ અને ખૂણો, તો આ પણ કેટલાનો થશે? 70નો. પછી કાકબા પ્રમેય અથવા તો કાકબા પૂર્વધારણા એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુ. તો કાટખૂણો ક્યારે હોય? 90 અંશનો. અને જ્યારે 90 અંશનો હોય તો ત્યારે તેની સામેની બાજુ કઈ થાય? કર્ણ. એટલે કે જ્યારે કાટખૂણો, કર્ણ અને આ બેમાંથી કોઈ પણ એક બાજુ સરખી હોય બે ત્રિકોણની, તો એને આપણે કાકબા પૂર્વધારણા કહીશું અને બંને ત્રિકોણ છે એકરૂપ થઈ શકશે. પછી બે ત્રિકોણ માટે ખૂ 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 એકરૂપતાની કોઈ શરત નથી. ખૂ 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 એટલે કે ખૂણો ખૂણો અને ખૂણો. જો નીચે તમને આકૃતિ આપી છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR, એમાં બધા ખૂણાનું માપ 60-60-60 જ છે. પણ જ્યારે તમે આ બાજુ જુઓ તો માની લો આ 2 સેન્ટીમીટર છે તો આ 3 સેન્ટીમીટર છે, એટલે કે આ છે એકરૂપતા માટેની કોઈ શરત છે નહીં. કઈ? ખૂ ખૂ ખૂ. તો ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 7.1. બે રેખાખંડ એકરૂપ થાય જો, મીન્સ કે બે રેખાખંડ એકરૂપ ક્યારે થાય? તો આપણે પહેલા જ પોઈન્ટમાં જોઈ ગયા કે બે રેખાખંડની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડ એકરૂપ થાય. હવે એકરૂપ ક્યારે થાય? જો એ બે રેખાખંડની લંબાઈ સરખી હોય તો એ બે રેખાખંડ છે એ એકરૂપ થાય. પછી બીજું છે, બે એકરૂપ ખૂણા પૈકી એક ખૂણાનું માપ 70 છે તો બીજા ખૂણાનું માપ ઓબ્વિયસ છે 70 જ હોય તો જ એકરૂપ થયા હોય. જ્યારે આપણે એક ખૂણો A બરાબર ખૂણો B લખીએ એનો સાચો અર્થ એવો થાય છે કે માપ ખૂણો A બરાબર માપ ખૂણો B છે. આ M છે માપ ખૂણા નિશાની છે, એટલે કે એનું માપ છે એ બંનેનું સરખું છે. એટલે કે આ 70 છે તો આ પણ 70 થાય, એટલે કે A 70 નો હોય તો B 70 નો થાય. હવે એકરૂપ આકારના બે ઉદાહરણ રોજિંદા જીવનમાંથી આપો. રોજિંદા જીવનમાં આપણે ડેઈલી લાઈફમાંથી. તો રૂપિયાના બે સિક્કા લઈ લો. 1 રૂપિયાના બે સિક્કા, તો એ બંને પણ કેવા હોય? એકરૂપ જ હોય. પછી 100 રૂપિયાની બે નોટ લઈ લો, અથવા તો તમારા હાથમાં એક સરખી જો બે બોલપેન હોય તો એ પણ ચાલે.
આવા કોઈ પણ ઉદાહરણ આપણે રોજિંદા જીવનમાંથી લઈ શકીએ. બે સરખી ખુરશી, બે સરખા વાટકા, આવું બધું પણ રોજિંદા જીવનમાંથી આપણે ઉદાહરણ લઈ શકીએ. ત્રીજો પ્રશ્ન છે, જો સંગતતા ABC અને FEB માટે ABC એકરૂપ છે ત્રિકોણ FED, એટલે કે આ A છે એની હારે એકરૂપ ખૂણો કયો છે? F, B ની હારે E અને C ની હારે D. તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગ લખો. ત્રિકોણના કુલ 6 અંગ હોય છે, તો આપણે બધાને ખ્યાલ છે, છઠ્ઠા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા. તો આમાં શું થશે? માપ ખૂણો A એકરૂપ છે ખૂણો F. પછી એ જ રીતે ખૂણો B ની સામે કોણ છે? E. એવી જ રીતે ખૂણા C ની સામે કોણ એકરૂપ છે? ખૂણો D. હવે બે બાજુ લઈ લઈએ. અહીંથી AB લઉં, રેખાખંડ AB એકરૂપ છે FE. એવી રીતે BC લઉં તો આ પાછળના બે લેવાના, BC એકરૂપ છે ED અને AC એકરૂપ છે FD. અને આપણે આવી રીતે EF DE આમ પણ લખી શકીએ. રેખાખંડને ED લખો કે DE લખો, એમાં કોઈ ચેન્જીસ થતો નથી. એ બંને છે એ સેમ જ ગણાય છે. ચોથો પ્રશ્ન છે, ત્રિકોણ DEF એકરૂપ છે ત્રિકોણ BCA, એટલે D હારે કોણ છે? B, E હારે C અને F હારે A. તો ખૂણા E ની સામે કોણ આવશે? વચ્ચે છે તો વચ્ચેનું કોણ છે? અહીંયા ખૂણો C. એ રીતે ખૂણા F ની સામે છેલ્લો ખૂણો છે તો છેલ્લે ખૂણો A. EF એટલે કે આ છેલ્લા બે, તો એની હારે શું આવશે? CA અથવા તો AC, કોઈ પણ લખી શકો. પછી DF, પહેલું અને છેલ્લું, તો પહેલું અને છેલ્લું BA અથવા તો AB. તો આટલું જ હતું સ્વાધ્યાય 7.1. હવે આના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.2 જોઈશું.